ઝઘડિયા તાલુકાના રાયસિંગપુરા ગામના ખેડૂતના કેળા વિદેશમાં એક્સપોર્ટ કરાયા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી અગાઉ ડ્રેગન ફ્રૂટ, કમલમ ફ્રૂટનો જથ્થો યુકે લંડન મોકલવામાં આવતા મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરી માહિતી આપી હતી। ત્યારબાદ ઝઘડિયા તાલુકાના રાયસિંગપુરા ગામના ખેડૂત પ્રિયાંક પ્રકાશભાઈ દેસાઈએ પોતાના ખેતરની 10 એકર જમીનમાં કેળના ટીસ્યુનું વાવેતર કર્યું હતું અને તેની ટ્રીટમેન્ટ મનસ્યા કંપની દ્વારા કરવામાં આવી હતી। રાત દિવસ એક કરી ખૂબ જ માવજત કરી કેળના ટીસ્યુને ઉછેર્યા હતા। કેળ પરિપક્વ બનતા રેવા ફ્રૂટ એક્સપોર્ટ દ્વારા ગલ્ફ કન્ટ્રી ઓમાન જેવા વિદેશોમાં એક્સપોર્ટ કરવામાં આવતા ઝઘડિયા તાલુકાને ગૌરવ અપાવ્યું હતું। ખેડૂતોએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે મારા ખેતરમાં ઉછરેલા કેળાની એક લૂમનું વજન અંદાજે 30 થી 35 કિલો જેટલું થઈ રહ્યું છે અને કુલ 10 એકર જમીનમાં પાકેલા કેળામાંથી સારી આવક થશે તેમ ખેડૂતે જણાવ્યું હતું। ઝઘડિયા તાલુકાના કેળાની વિદેશમાં નિકાસ કરવામાં આવતા તાલુકાના અન્ય ખેડૂતોને વિદેશમાં કેળાની નિકાસ માટે પ્રોત્સાહન મળી રહ્યું છે। મારું નામ છે પ્રિયાંક પ્રકાશભાઈ દેસાઈ। હું રાયસિંગપુરા ગામમાંથી નો રહેવાસી છું, રાયસિંગપુરા ઝઘડિયા તાલુકામાં। અને આજરોજ મારું જે 10 એકરનું ખેતી હતી એમાં અંદાજિત કેળોના 10,000 પ્લાન્ટનું ઉત્પાદન કર્યું હતું અને ઉત્પાદન સંપૂર્ણ મનસા માર્કેટિંગમાંથી દાફડાભાઈ થકી જે ગાઈડલાઇન્સ લેવામાં આવેલી હતી અને આજે જે કેળો છે સંપૂર્ણ જે ટોટલી કેળ જે છે ગલ્ફ કન્ટ્રીમાં એક્સપોર્ટ થશે અને અંદાજિત એનું 30 થી 35 કિલો જેવું એનું લૂમનું 1 કિલોનું લૂમનું 30 થી 35 કિલોનું વજન આવશે। આજરોજ રાયસિંગપુરા મુકામે પ્રિયાંકભાઈ પ્રકાશભાઈ દેસાઈ જેઓ મારી સાથે છે, જેમણે 10,000 પ્લાન્ટ 10 એકરની અંદર વાવેતર કરેલું, જેનું સંપૂર્ણ માર્ગદર્શન મનસા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ પુના દ્વારા આપવામાં આવ્યું અને આ હેવી બ્લેક સોઇલની અંદર એમણે સારામાં સારું ઉત્પાદન લીધું છે, જેનું આજે આ કેળા ગલ્ફ કન્ટ્રીની અંદર એક્સપોર્ટ થઈ રહ્યા છે। અંદાજિત 30 થી 35 કિલોની લૂમનું ઉત્પાદન મળેલું છે, તથા જે ખેડૂત આજે ગલ્ફ કન્ટ્રી મોકલે છે તેમને ઊંચા દામ મળે, ઊંચું વળતર મળે અને આપણા તાલુકા ઝઘડિયાનું નામ રોશન થાય તે દિશામાં મનસા કાર્યરત છે।